ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બી પાર્ટ જોશું. એમાં આપણે સમજવું પડશે કે બી માં એમ કીધેલું છે કે દડો જમીનને અથડાતા પહેલા કેટલો સમય લાગ્યો હશે. તો દડો જમીનને અથડાતા પહેલા ઉપર બી ગયો છે, તો એ થી બી પણ ગયો છે, એને T1 માની લેશું, બે ભાગમાં વિભાજિત કરશું. પાછી બી થી સી એટલે નીચે આવ્યો હશે અહીંયા, તો એને બીજો ભાગ માની લેશું. એ મુક્ત પતંગ અધો દિશામાં આવે છે, કારણ કે કોઈ પણ વસ્તુને આપણે ફેંકવામાં આવે પાછા નીચે જ પડશે. બરાબર, તો પહેલા એ થી બી કેમ અલગ અલગ ગણીએ છીએ, એક સાથે કેમ નથી લેતા? કારણ કે એકવાર ઉર્ધ્વ દિશામાં જાય છે ને પછી અધો દિશામાં આવે છે. બરાબર છે, તો આપણને ખબર છે કે આપણું પછી સંજ્ઞા ચેન્જ થઈ જાય, એટલા માટે અલગ અલગ ગણીને આપણે પ્લસ કરી દેશું, તો દડાને આમ ફેંકીને નીચે આવતા, ઉપર જઈને પાછા નીચે આવતા આખો સમય મળી જશે. તો T1 A થી B ગયો હશે, તો આપણને ત્યારે ખબર છે ભાઈ A થી B નો અંતર આપણે ફાઇન્ડ કરી લીધું એમાં જ. બરાબર, તો એ કેટલો આવ્યો હતો? 20 આવેલો હતો. હવે તમને ખબર છે કે T શોધવા માટે બે સૂત્ર છે, V = U + GT, બરાબર, H = UT + 1/GT². આ બંનેમાંથી કોઈ પણ સૂત્ર તમે મૂકી શકો છો, વાંધો નહીં. તો આપણે મૂકી દઈએ, આ આપણને મૂકી દઈએ, કારણ કે આપણને પ્રારંભિક વેગ તમારો જે છે એ તમને આપેલું છે 20 મીટર, અંતિમ વેગ તો તમારો 0 જ થઈ જશે. એટલે તમારું શું થઈ જશે કે ડાયરેક્ટ તમારે લખ્યું હોય તો V = U + GT. બરાબર, હવે તમને ખબર છે અંતિમ વેગ તમારો 0 છે, અંતિમ વેગ ઉર્ધ્વ દિશા માટે. બરાબર, તો આને આપણે ગણીએ T1 માટે, A થી B. બરાબર, ઉર્ધ્વ દિશા માટે. તો ઉર્ધ્વ દિશા માટે તમને ખબર છે કે ઉર્ધ્વ દિશા માટે G-, બરાબર છે, G તમારો માઇનસ અહીંયા લખેલું છે, એ યાદ રાખવાનું. બરાબર છે, પ્રારંભિક વેગ તમારો કઈ ના કઈ હશે, પણ અંતિમ વેગ 0 હશે, તો આ તો 0 એટલે ડાયરેક્ટ મૂકી દીધું. ઓકે, હવે U બરાબર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એ કેટલો છે? 20 છે તમારો. બરાબર છે, અને G તમારો કેવું લેશો તમે? માઇનસ લેશો, -10 આપેલું છે. T તમારે ફાઇન્ડ કરવાનું છે. આ પહેલી બાજુ જશે તો માઇનસ જ થશે, -20. આ પણ માઇનસ છે, ઇન્ટુમાં છે, પહેલી બાજુ જશે તો બરાબર, ઇન્ટુમાં હોય તો આપણે શું કરીએ, આને ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય. બરાબર, તો આ માઇનસ પ્લસ, તો T1 = અહીંયા લખી દઈએ આપણે T1 ઉઠતા છે, તો T1 = તમને કેટલા આવ્યો છે? 2 સેકન્ડ આવ્યો છે. કેટલા સેકન્ડ આવ્યો છે બેટા? 0 કટ એટલે 2 સેકન્ડ આવ્યો છે. બરાબર, ચાલો, સ્પેસ થોડોક ઓછો છે વિદ્યાર્થી મિત્રો, એટલે મેં થોડુંક નાનું લખું છું. બરાબર, આઈ હોપ તમે અન્ડરસ્ટેન્ડ કરશો. બરાબર, હવે આપણને શું કીધું છે? T1 મળી ગયું છે, એટલે એને 20 મીટર ઉપર ફેંકવા માટે, મતલબ 20 મીટર પર સેકન્ડની સ્પીડ પર 20 મીટર ઉપર ફેંકવા માટે T1 2 સેકન્ડમાં ગયો છે. હવે B થી C, હવે B થી C આપણે ફાઇન્ડ કર્યું છે. અહીંયા જો જમીનના ટોચ થી દડાએ મતલબ જેટલું અંતર કાપેલું હોય, બરાબર, જેટલું અંતર કાપેલું હોય, બરાબર, એ કેટલું હતું? આપણો y હતું, તો y કેવી રીતે આવશે? Y0 પ્લસ તમારો આ જે હતો એ આવશે. બરાબર, તો તમારો આ તમારે કરવાનું છે, આનો પ્લસ, અને આપણે y1 લઈ લઈએ, કંઈ પણ લઈ લઈએ, તો આને અંદર આપણે પ્લસ કરવું પડશે, આને પ્લસ કરવું પડશે. આપણે લીધેલું નથી એટલા માટે કેવું છું, ડાયરેક્ટ કહી દઉં છું. 25 + 20 કરશો તો આ અંતર મળી જાય કે નહીં? સિમ્પલ યાર. બરાબર, આ 25 + બરાબર 20 કરી નાખીએ તો આપણને શું આવશે બેટા? 45 આવશે, જે આપણે કરેલું છે. તો હવે આપણે જે નીચે પડે છે 45 અંતર, એટલે કે આપણે T2 શોધવા માટે